આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે એકાદશી વ્રત કથા અંતર્ગત પવિત્ર શ્રાવણ માસની શુક્લ પક્ષની ઉત્તરદા પવિત્રા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય સાંભળશું। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે મધુસૂદન ભગવાન, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મારી આગળ પ્રસન્નતાથી કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, જે એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી નામના યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય તેવી પાપને હણનારી પુત્રદા એકાદશીની સુંદર કથા સાવધાન થઈને સાંભળો। પૂર્વે દ્વાપર યુગના પ્રથમ ભાગમાં મહિષ્મતી નામની નગરીને વિશે મહિજીત એવા નામનો રાજા પોતાના રાજ્યનું પાલન કરતો હતો, પણ તે મહિજીત રાજા પુત્રહીન હોવાથી તેને તે રાજ્ય સુખ દેનારું થયું નહીં, કારણ કે પુત્ર વગરનાને આ લોક અને પરલોકમાં ક્યાંય પણ સુખ નથી। તેથી પુત્ર પ્રાપ્તિનો પ્રયત્ન કરવામાં તે રાજાનો ઘણો કાળ નીકળી ગયો। તેમ છતાંને પણ મનુષ્યોને સઘળા સુખ દેનારો પુત્ર રાજાને પ્રાપ્ત થયો નહીં। તેથી તેણે પોતાને વૃદ્ધ થયેલો જોઈને તે મહિજીત રાજા ચિંતાતુર થઈ સભામાં જઈને પ્રજાની મધ્યમાં આ પ્રમાણે વચન કહેવા લાગ્યો। અરે મનુષ્યો, મેં આ જન્મની અંદર પાપ કર્યું નથી, મેં અન્યાયથી મેળવેલા ધનને ખજાનામાં નાખ્યું નથી, મેં બ્રાહ્મણનું ધન કે દેવતાઓનું ધન કોઈ દિવસ લીધું નથી, તેમજ બહુ પાપને દેનારી એવી બીજાની થાપણનું પણ હરણ કર્યું નથી, તથા લોકોને પુત્રોની પેઠે પાળું છું, પૃથ્વીને પણ ધર્મ વડે ત્યો છું, ભાઈ અને પુત્રની જેમને ઉપમા અપાય એવા દુષ્ટો ઉપર દંડ નાખ્યો છે, દ્વેષ કરવા લાયક શિષ્ટ શીખેલા એવા મોટા જનોની સારી રીતે પૂજા કરું છું। આવી રીતે જો કે હું ધર્મવાળા માર્ગે ગતિ કરું છું તો મારે ત્યાં શા કારણથી પુત્ર જન્મતો નથી? તેનો ઉપાય હે ઉત્તમ બ્રાહ્મણો, વિચાર કરીને ઉત્તર આપો। તે આવું રાજાનું વચન સાંભળી પ્રજા તથા રાજગોરની સાથે તે નગરના સઘળા બ્રાહ્મણો રાજાનું હિત વિચારી ઘાટા વનમાં જઈ આણીકોર તેણીકોર અર્થાત ચોતરફ ઋષિઓએ સેવેલા આશ્રમોને જોતા જોતા અને રાજાના કલ્યાણને ઈચ્છતા તેઓએ ઘોર તપ કરનારા મુનિઓમાં શ્રેષ્ઠ ચૈતન્ય સ્વરૂપ આનંદરૂપ રોગથી રહિત આહાર ન કરનારા મનને જીતનારા બ્રહ્મા સરખા લોમશ ઋષિને જોયા। એક કલ્પ પૂરો થયે માત્ર જેનું એક રૂવાડું ખરે છે એવા ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણનારા આ ઋષિના દર્શન માત્રથી હર્ષિત થયેલા સઘળા લોકોએ લોમશ ઋષિ પાસે જઈ ન્યાયપુરસ્સર યોગ્યતા પ્રમાણે શાસ્ત્ર વિધિની રીતે નમન કર્યું। પછી વિનયથી નમેલા સહુ લોકો માહોમાહી એકબીજાને કહેવા લાગ્યા કે આપણા સૌભાગ્યને લીધે જ આપણને આ શ્રેષ્ઠ મુનિના દર્શન થયા છે। આવી રીતે તેઓ પરસ્પર વાતો કરતા અને પોતાને નમેલા જોઈ તે મુનિઓમાં શ્રેષ્ઠ એવા લોમશ ઋષિ બોલ્યા, હે લોકો, તમે અહીં શા કારણ માટે આવ્યા છો? તેનું કારણ કહો। તમે મારા દર્શન રૂપી આનંદની વાણી વડે મારી સ્તુતિ શું કામ કરો છો? અને તમે અહીં શા કામ માટે આવ્યા છો તે મને કહો, એટલે તમારું જેમ હિત કરવાનું હશે તે હું નિસંશય કરીશ। કેમ કે મારા જેવાઓનો જન્મ ફક્ત પરોપકાર કરવા માટે છે, એમાં કની પણ સંશય નથી। ત્યારે સર્વે જનો બોલ્યા, જે હે લોમશ ઋષિ, અમે અમારું આવવાનું જે કારણ છે તે તમારા આગળ સવિસ્તાર કહીએ છીએ, માટે તમે કૃપા કરીને સાંભળો। હે લોમશ ઋષિ, કમળમાંથી જન્મેલા બ્રહ્માજી અને તમારાથી બીજું કોઈ પણ શ્રેષ્ઠ નથી, એટલા સારું નિસંશય થવા કાજે
તમારી પાસે આવ્યા છીએ તે એટલા માટે કે મહિજીત રાજાની પ્રજા એવા જે અમે ને અમારું તે રાજા પુત્રની પેઠે પાલન કરે છે તેને પુત્રથી રહિત જોવાથી તેના દુઃખે અમે સહુ દુઃખી છીએ. હે દ્વિજોમાં ઉત્તમ લોમશ મુનિ, અમારા રાજાને પુત્ર થાય તે સારું અમે તપ કરવાનો બુદ્ધિથી નિશ્ચય કરીને અહીં તપ કરવા આવ્યા છીએ. એટલામાં રાજાના ભાગ્યવશપણાથી અમોને તમારા દર્શન થયા. માટે મોટા પુરુષોના દર્શન માત્રથી જ માણસોના કામની સિદ્ધિ થાય છે. તેથી હે મુનિ, જે રીતે અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તે રીતનો ઉપદેશ કહો. આવું લોકોનું કહેવું સાંભળી બે ઘડી સુધી ધ્યાન ધરી તેના પૂર્વજન્મનો સંસ્કાર જાણીને બોલ્યા કે આ તમારો રાજા પૂર્વજન્મમાં ધન વગરનો, ક્રૂર કામ કરનારો, વેપારના કામમાં પ્રીતિવાળો અને એક ગામથી બીજે ગામ ભમતો એવો એક વાણિયો હતો. જેઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીને દિવસે સૂર્ય જ્યારે દિવસના મધ્ય ભાગને પામ્યા અર્થાત મધ્યાહન થયા ત્યારે તૃષાતુર થયેલો તે વાણિયો ગામના સીમાડામાં રમણીય જળનું સ્થાન જોઈ પાણી પીવાનું મન કરે છે. એટલામાં તે જ ઠેકાણે તરતની વિન્યાયેલી વાછડા સોતી ગાય આવી. ઘામથી પીડાવા ને લીધે તૃષાતુર તે ગાયે તે વાણિયાનું જળ પીવા માંડ્યું. તે વખતે તે ગાયને જળ પીતી અટકાવી તે વાણિયો પોતે જ જળ પી ગયો. આવી રીતે ગાયની આડું પાણી પીવાના પૂર્વજન્મના કર્મના ફળથી તમારો રાજા પુત્રહીન થયો છે, પણ પૂર્વજન્મના કરેલા પુણ્યને લીધે શત્રુરહિત ને નિષ્કંટક રાજ્ય પામ્યો છે. ત્યારે જનો બોલ્યા જે હે મુનિ, પુણ્યથી પાપ નાશ પામે છે આવું પુરાણમાં સંભળાય છે, માટે તમે પ્રસન્ન થઈને એ બતાવો કે જેથી કરીને પાપનો ક્ષય થઈ રાજાને પુત્ર થાય. પછી તે લોમશ ઋષિ બોલ્યા કે હે જનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પુત્રદા નામે પ્રસિદ્ધ એકાદશીની જે તિથિ આવે તેનું વ્રત વિધિ પ્રમાણે અર્થાત લોકમાં ચાલતી રૂઢિ પ્રમાણે શાસ્ત્ર વિધિ પુરસ્સર જાગરણ સાથે કરો. હે જનો, તમારે તે એકાદશી કરીને તે એકાદશીનું અતિ નિર્મળ પુણ્ય રાજાને દેવું. આમ કરવાથી જરૂર રાજાને પુત્ર થશે. આવું લોમશ ઋષિનું બોલવું સાંભળીને તેઓ સર્વે તે ઉત્તમ બ્રાહ્મણને નમી હર્ષથી પ્રફુલ્લિત નેત્રવાળા થઈ પોતપોતાને ઘેર ગયા. પછી શ્રાવણ મહિનો આવ્યો ત્યારે લોમશ ઋષિનું વચન સંભાળી અને શ્રદ્ધા સાથે સર્વે જનોએ રાજા સહિત વ્રત કરીને દ્વાદશીને દિવસે રાજાને પુણ્ય દીધું. હવે સર્વે જનોએ પુણ્ય દેવાથી તે રાણીએ સુંદર ગર્ભ ધારણ કર્યો. અને જ્યારે સમય થયો ત્યારે તે મહિજીત રાજાની રાણીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આ કારણથી આ એકાદશી નીતિથી પુત્રદા નામથી પ્રસિદ્ધ થઈ છે. માટે આ લોક અને પરલોકમાં સુખને ઈચ્છનારાઓએ આ એકાદશી અવશ્ય કરવી. આ પુત્રદા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી વળી માણસો સર્વ પાપોમાંથી છૂટે છે અને આ લોકને વિશે પુત્રના સુખને પામી પરલોકમાં સ્વર્ગની ગતિ પામે છે. આવું આ ખૂબ જ ઉત્તમ વ્રત છે. આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણને વિશે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.